सीताराम जय श्री कृष्ण ओम नमो नारायण दायरा ने दायरो बधो मजामां वाग्या अटाणे 7:30 થી 7:45 જેવું થઈ ગયું છે ને કામકાજની વાત કરીએ તો ઘરે અડધું કામ થઈ ગયું અડધું બાકી છે હજી ને ફૂલગર ગયા તા દૂધ દેવાથી મને કીધું એક કેરો વારી આવી જઈને તો આગળ આવ્યા રામ રામ ને સીતારામ મિત્રોને બધાને દેવલીને કહી ગયો તો કે નાખું એક વારજે એને એક નાખો વાર લીધો તો તમે આવી ગયો દૂધ દઈ ને પાછું ભીનું હે ને તે તરત પૂગી જાય હેઠે હા ઓલે હેઠે કરી નાખ્યો હરો આ રહ્યા ગયણા ક્યારે આવતા 3 ક્યારા છે પછી થોડાક દી પોરો ને પછી બંધ થોડાક દિવસ પછી 10-15 દી બંધ 10-15 દી પડી જાય ઘઉં પછી ઉરિયા નાખીને પછી ભરવાનું થુમડે પડી જાય ઉરિયા નાખી લાંગો દેવો પડે ને હા લંગર દેવો પડે આવકા નીકળે એમ ઘઉં નીકળી જાય ને ગમે સોલેટ ઉગ્યા ઘાટા થી કોઈ ને જવાર પાડી નાખવાની છે જવાર વાવી બી માર્યું એમ કે એટલે જવાર પાણી કાઢવાનું ના પાડ્યું પાણી નથી વાવ આવે કાલ હા પાણી વારવાનું ના પાડ્યું કે પાણી ન વારતા એમાં દાખલો માથે પડે એમ છે કારણ કે હાવ પારવી ઉગી હવે બી માર્યું હોય કે હું હોય તો રામ જાણે લકી ચાલતા એને ઠારા હું કે લકી જો ચડાઈને અડાઈ દી અટાણામાં ખિસકાયો એમ કહે બસ તોડી લે બાપુ હાલો મિત્રો તો વાહિદા હજી બાકી છે તો વાહિદા નાખી દઈ ને આ ભીંસ છે ને અમારી વ્યાજમ માથે છે એટલે ક્યાંય વ્યાવા માથે નથી પણ હા સવાર થઈ રહી એમ અને 10 મહિના પૂરા થઈ ગયા ને માથે 9 દી 10 મહિના ને માથે 9 દી થઈ ગયા એમ કે હવે કદાચ 2-3 દી માં કદાચ વ્યાઈ જાવી જાય એનું નક્કી ન કહેવાય તો આજે વ્યાઈ જાય એમ 10 મહિના માથે થઈ ગયા 9 દી એટલે આ મારી છે હરદાહ વાળી આજ શેર ચાલુ થઈ ગઈ હા આ શેર ચાલુ થઈ ગયો નકર એનો પોદરો કોઈ દી ઢીલો ન હોય કઠોર જ હોય કા તો મિત્રો હજી વાહિદા પડ્યા તમે જોઈ શકો છો આમ શિયારી કોરા ઢગલા પડ્યા હા વાહિદાના કઈ ઘટે નહીં અને અમે ગયા તા સોમવારે ખોટકા ને કામે કારણ કે હાપર ગયા તા હાપર અમારે મોહિયાર બિનોપ થઈ ગઈ ને ત્યાં અમે કાલે ગયા તા બધા કાણી એટલે અમે ત્યાં પાસે વાહન બાંધ્યું હતું પ્રાઇવેટ કારણ કે આપણે જો વાહનમાં ટૂંકામાં જઈએ ને તો ઘડીકમાં પાછા અહીં ઘેરે ન પૂગી એટલે અમે જો બધા કાલે ગયા તા કાણી ને 3 વાગે હું પછી આવતી રહી તો એક ધક્કો હતો એ ધક્કો હવે ચલો પૂરો થઈ ગયો હાલો હવે વાહિદા નાખી દઈ બીજું તો શું કરું આ વાહિદા જો કાલે કારણ કે હું એ નહોતી નકર તજામાં વારાસોરા કરીને થોડા ઝાઝા નાખી દઈ થોડાક આની કોરા પડ્યા રહી એ બહુ મોડું થઈ ગયું તો નકર આની કોરા બધા થઈ ગયા હોય મારા વાહિદા ગરમ કાઢવું કે ના રાત ઓલી મેવારી હો ઉની કરતા બધે હાવ બરફના કાકરા પડ્યા આપણે બસી ગયા એ તો કહું કે આપણે બસી ગયા ભગવાન દયાથી તે દી હાવ રાયડું નાખતા હતા કે જવાર ખડકી દે ને ઓલું ખડકી દે એમ કે ખડકી બધી હાસવી લીધું હોય તો એમ કે ઢાંકવા થાય હોય તો આમ છૂટું પડ્યું હોય તો ઢાંકવું વળી કેમ ને એ બાજુ ત્યાં હાવ જેતપુર વટીયા ને તો હાવ બિચારા ને ખેડૂના ખેતરોમાં પાણીના ખાબોચિયા ભર્યા રોડ ને કાંઠે ને હાવ બરફના કાકરા હાવ એમાં અમારી દેરાણી રાજકોટ થી હતી અમારી ભેગી રાજકોટ થી નહીં ને ગોંડલ થી અમારી દેરાણી હતી કાકાજી હહરાનો દીકરો એક નિયારી રમેશભાઈ એને કીધું કે કરા પડ્યા રાજકોટમાં તા એ અમારે કઈ બહુ વાંધો નતો રાજકોટમાં તો હાવ કરા પડ્યા મેં કીધું કે અમારે કોક છાંટો આવતો હતો અમારે કઈ બહુ વાંધો નતો પવન ને ફર્યો તો બસી ગયા હાલો મિત્રો વાહિદા નાખી દઈ કારણ કે આમાં વાહિદા ને તમે જ્યાં જોવાય ને નીકળ્યા ઢગલા જ પડ્યા હા વાહિદું નીકળ્યું આ તા બધી ટેસ્ટી બેઠ્યું કોઈ ઓગાર વારે કોઈ એમાં ઉભ્યું હવે આપણે લઈ તગારું હજી હીરામણ બાકી હે હજી ઠામુ ટકવાના બાકી હે કામ કરી બધું ને હીરામણ કરી તો ભાવે ઠાવકું ને હા એ તો કહું ભાવે ઠાવકું હાલો બસ
હલો મિત્રો, તો આપણે માંડવી તોડવા આવી ગયા ફાઇનલી. આપણે હવારે વાહિંદા કરતા હલો હતા તો માંડવી તોડ પછી ચાલુ થઈ ગયો. માંડવી તોડવા આવી ગયા ફાલી ને આપણે આજ 3 દી થઈને વાટ જોતા હતા. ભીહું બદલાવાનું ને બધું મિત્રો ભેગું થયું. વાહિંદા ભીહું બદલાવાનું, કારણ કે ગાડી આ બાજુ રાખી એટલે નડે. આંબાના ખામડા કરવા પણ આવી ગયા. ખાટલે બેઠા અમારા મોટા હેઠ છે ભૂરાભાઈ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા નો નમ નો રાયણ દાયરો બધું મજામાં. મા દીકરો ખાવા બેઠા. દહીં, લહણવાળી ચટણી વઘારી, રોટલો ઊંડો કર્યો ને હવે ખાઈશ મા દીકરો. એ હાનનો રોટલો માંડ અટાણી તો હતો સારું થયું, હવે મળી રહે ભૂખ્યા. આજ છે ને કામની બગડાટી બોલે. માણસ વાડીમાં હાવ દુનિયાનું કામ કરે ભાઈ. આજ માંડવી તોડવા આવ્યા, ખામડા કરવા આવ્યા. અને તો તું ખાનું આ બધું ભેગું છે ને, બધું ભેરું છે આજ. સવારનું ગિરાણું કરો ને સવારનું હો. તોય મારે નીતિનો ઠાવકો કહેવાય ભાઈ. ટાઢો રોટલો લઈને ખાવા બેસી ગયો. એ કે બા હોય કે હું તો દહીં રોટલો ખાઈ લઉં. ખાઈ લે બીજું કામ. અટાણા પડદા ખાઈ નહીં ને કા ટાઢો કે ગમે એમ કરી મારે રોટલી કરી દે. હાલ તો હું કરું, ઓશિતાનો ઘોડો દબાયો માંડવી તોડવા વાળે. લહણવાળી ચટણી મેં કકડાઈ દીધી, બિચારો ખાય. મેં ખાઈ લહણવાળી ચટણી, ખાંડી વધારે. અમારી આ વહુને આવે હા લહણનો. લહણ હોય તો લહણનો હા ના આવે ભાઈ. પછી એ ચટણી મેં વાટકામાં કાઢીએ, બીજું લહણ નાખ્યું માં. ને હવે મારે એવું ખાંડવી નથી, ખાંડી લઈ જાવ તમે. તમને એમ થાય કે લહણવાળી ચટણી માલિકો રાખી એમ છે બધું. અમે મા દીકરો તો ખાઈ લહણવાળી ચટણી એમાં. હું છે ને બા તારે કાયમ નું કાયમ લવણ ફૂલે ને કાયમ નું કાયમ કૂટડું લવણ. હું કહું આ તો થોડી વધારે કૂટડ દઉં, કાંઈ લઈને કાંઈ નહીં. મેં તો યાર કૂટડ નાખે. હા, હું લઈ જઈશ શાક કરવા, બીજો કામ કરવું. 12:30 થઈ ગયા ને રીંગણા બટાટાનું શાક બનાવ્યું, બાજરાના રોટલા બનાવ્યા. બે પાડીઓ હતી સાહેમાં બાકી હતી. બે પાડીઓને એકને હેઠવાડો મૂક્યો, એકને સાહ મૂકી. ને નીતિન ગયો તો ઓલી વાડીએ ટ્રેક્ટર લેવા. આંબાવાળા ખેતરમાં સવારે ઉગી પારવી. તે આસી રાહ પાકી જાય ને તો બપોર પછી વાવેતર કરવાનું છે. પાછી જવાર જ વાવવાની છે, કારણ કે ઓલી જવાર પારવી ઉગી હતી. બીતા મલક નાખ્યું હતું પણ બી માર્યું. ને 3 માણસો છે ખામણા કરે છે આંબાના ખામણા થઈ જાય ને તો એમ કે પાછી જવાર વાવે ને તો બધી હારે પાછું પી જાય. અટાણે ફૂકાઈ ગયું ને એટલે ખામણા કરવાની મજા આવે. ને રીંગણી આડી આવીશ, આગતરી રીંગણી આ છે આગતરી રીંગણી. પણ ખડ જ નથી ડૂબતું. કેટલીક ફેરે નેદું, ત્રીજી ચોથી ફેરે નેદું. આમાં તો રીંગણા જો પારવા છે રૂપારા અસલના. એક શેક તો કરી લીધું આમાંથી. જ્યાં રૂપારા પાછા ઉતરે એમ છે. પટુડિયા છે રૂપારા. બધીમાં છે પારવા. એક શેક ને ઉતરીએ. આમાં તો રૂપારું મોટું બધું છે. ઉતારી જાય હું ભટુડિયા ગલઢા થઈ જાય પાછા. ઉતારી જ લઈ ન કરતા પાછું અહીંયા આવવાનું આરો થઈ જાય. એક શેક ના જડી ગયા. ઝીણા રેવા દીધા બધા, કેમ કે અહીં કઈક આવતા આકોરા તો એટલા જડ્યા. એકાદું બટેટું નાખ દીધું ફેરો. હાલો મિત્રો, તો બપોરાનો ટાઈમ થઈ ગયો. તમે હાલો બધા બપોરા કરવા. જો માણસો ખામણા કરતા હતા ને એ જમવા આવી ગયા બપોરા કરવા. શાક ને છાશ દેવાના ને સા દેવાનો. બપોરા કતે કઈ જોઈ તો કેજો. હાલો બપોરા કરવા. ટાટ લાગે તડકે બેહા. હાલો મિત્રો, સા પાણીનો ટાઈમ થઈ ગયો તો સા પીવરાવી દઈ. આ માણસો સાની વાટ જોવે, કારણ કે કયોક ના આલ્યો ને ફૂલગર ને ઘેર આપી દીધા ને માંડવી તોરી ગયા.
તે કોઈ લુગડા હકેલવાનું ને કોઈ એટલામાં ને એટલામાં દોઢવા ઉડ્યા હોય ને એ બધું હમું કરે ને મેં કીધું હું સા દેતી આવું ઠામ ને હંજવાર્યું ને એવું તો હજી બાકી છે. હાલો બધા સા પીવા. જે લીમડાનો સાયો છે મસ્તીનો એને જ બેઠા બધા એને કે લીમડાનો સાયો નર્યો. આ કેટલુંક છે હજી? હા ઓલા તો થઈ ગયા ને બધા. હવે આમાં થઈ ગયા એક હથિયાર બાકી છે પછી જાહે ટીપા પધારમાં. જવાર વાવી એમાંય થઈ ગયો બધે. હલો મિત્રો, તો ચા પાણી પી લીધા. ચા પાણી પીને પછી બાજરો વાઢવા જઈએ દેવલીને અમે. માંડવી તોરાઈ ગઈ હવે એ નિરજ થઈ ગઈ ત્યાં ટેગડો પીડ્યો તો ઝાકલ ને 13 ખાંડી થાય. 13 ખાંડી થાય મિત્રો માંડવી. હવે કેટલા રૂપિયા થઈ એ હવે હિસાબ નથી કર્યો કઈ. હજી કઈ હિસાબ નથી કર્યો. પરવા 7 ખાંડી થઈ હતી અવાર 13 ખાંડી થઈ. વીઘે ખાંડી ઉતરી. ખાંડી ઉતરી હા. દેવલી નાખ્યો કલર બહુ જોરદાર એમ વાળ કર્યા કાળા ભાંડ્યા નાખાઈ બહુ શોખીને કલર નો. શોખ નું કઈ ન હોય પણ એ તો આપડે કલર તો અટાણે બધા નાખતા હોય. નાખે અટાણે ન લખાય ને કલર પણ આ હું તારા જેડો છે. જવા દો ને તમે નાખો. ઝીણકો છે મારે નથી વાળ છે મિત્રો એની કલર નાખો ને એમ કે હું થોડો કલર નાખું. એટલે મિત્ર હું એનાથી નાનો છે એ મારે મોટી છે ને વાળ ધોળા થઈ ગયા પેલા. મારા કારા હબાણા જ વાળ છે. મિત્રો એ મારાથી નાનો નથી ને એ મારાથી મોટો છે. કેટલા વર્ષ છે તમને? ના ના મિત્ર મને છે 35 વર્ષ. 23 તમે મોટા છો તો મારા બે ના તમે કિનો લાગે ઘટપણ આવી ગયું. ઘટપણ કિને છે ઈ મિત્રો કોમેન્ટ કરીને કેજો કોને ઘટપણ દેખાય ને કિને જવાની દેખાય. મને દેખાય જવાની કિને દેખાય જોજો છો તમે. મિત્રો આ તો હવાની વાત થાય અને હા ના ના ઈ બરાબર. એક તમને હું કહું કે કોમેન્ટ કરીને કીજો કોણ જવાન લાગે ને કોણ ગળઢું લાગે એ કોમેન્ટ જરૂર કરજો. હરમાતા નહીં એમાં તમે જરાય હરમ રાખતા. અને કલર એ સારો કર્યો કે મારે કાલે કૃષ્ણાને પોરબંદર તેડવા જવાની છે કારણ કે કાંધા પીસાની તો કઠોર થઈને વીણી લીધા. હવે કૃષ્ણ આવી જાય તો મારે પણ ટેકો થઈ જાય ને બી ને બીબડી હજી ધોવાના બધા મામદા પડ્યા બાકી હજી. તો કૃષ્ણા જો થોડું ઘણું ઘરનું કરે ને તો એમ કે મારે એ બધી ધોવાય વિસરાઈ જાય બધી મામદા પડ્યા હતી કે ને. તૈયારી કરે મિત્રો આગળ ફાસો તૈયારી કરી રાખીએ ને ભાઈ. આગળ મિત્રો ફાસો ફાસ જાય બધું. તો હવે રાખવું જો હે ની બાજરો તો આવી આગળ ફોન રાખી દે હું તમારે એકબીજાના વાહ મર જતા હે બધા. બાજરો વાઢીએ ને હવે રાખીને હવે. ચાલો બાજરો આવી ગયો ઢોકળો મિત્રો. ને હજી ભીહું ને બદલાવીને બાકી છે. નીતિન લગભગ તો બદલાવેલી છે ને બેગ પાછળ તો ફૂલ કરી હવારી 2-3 વાઢ લીધા લાગે કા. કારણ કે તે દી અમે વાઢવા આવ્યા હતા ને તે બેગ પાછળ ઓછા વાઢાણા હતા તે હવારી ઘડીક વાર વાઢ્યા. ઉપડે જાય બહુ તકલીફ. હા ભીનું હે ને તે ઉપડે. હવે તો તોય હુકાઈ ગયું તે દી તો તાજું તાજું હતું. ને વાઢીએ હવે કોણું કોણું છે પણ બાજરામાં ડુંડા કાઢી ગયો ને એટલે પછી બાજરો ખાહે નહીં. ચાલો મિત્રો મારી ફટાકો હવે. હવે મને ફૂલગરની ઘડી મિત્રો ટેવ પડી ગઈ ફટાકો મારવાની કે હાલો મિત્રો આ ફૂલગરે મને મિત્રો કહેવાનું શીખાડી દીધું. એ સારું લાગે મિત્રો મજા આવે. મજા આવે. હાલો મિત્રો તો તમને મજા આવતી હોય ને તો આપણે મિત્રો કહેવું. હાલો મિત્રો બાજરો વઢાઈ ગયો ને 2 ભારીયું કર્યું. આજ તો ઠાવક્યું 2 ભારીયું થઈ ગયું. આજ કઈ બહુ વાંધો નથી ને ફૂલગર જો વાહો વાહ હવે પગ દબાવે એ તો ને બાજરાની ભારી નાખી આગળી અને સીધ્યું હજી ભીહું ને બદલાવી ને વાહિંદા કરવા. કારણ કે કાલે મને બહુ થાકોડો હતો પલો સેટો નથી પછી કાલે અડપ નથી થઈ વાહિંદાની. આજ તો આગળી બધા નાખી દેવા બધા વાહિંદા. હજી ભીહું ઉભ્યું બધ્યું
એને હજી ભીહું ને બધી એને બદલાવાની બાકી છે. જો મિત્રો બધી બાકી છે હજી ભીહું.